હેલો મિત્રો, શેર બજારની વાતોમાં આજે વિજય કેડિયાની થોડીક વાતો સાંભળી અને વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ. મિત્રો કે એક મલ્ટીબેગર શેર તમારા જીવનમાં ચેન્જ કરી શકે છે. અને એ કઈ રીતે? વિજય કેડિયાના જીવનમાં થયું એવું આપણા જીવનમાં પણ થઈ શકે, તમારા અને મારા જીવનમાં. હવે આપણે વાત કરીએ કે કેરા સેનેટરિક આ કંપનીનું જે નામ છે ને એ એની પાછળ આપણે એનો સ્ક્રીનશોટ મૂક્યો છે, તમે જોઈ લેશો. એ 2005માં ખરીદ કરી અને કંપનીનો 2-2.5% સ્ટોક એમણે ખરીદ કરેલા અને 2007થી 8માં એ શેર 3 ગણો થઈ ગયો. આ વિજય કેડિયાના શબ્દો છે. પરંતુ 2008માં લેમન બ્રધર્સ ક્રાઇસિસમાં પાછી શેરની કિંમત હતી એ 30 રૂપિયામાં આવી ગઈ. પરંતુ તેમનું કહેવું છે કે મેં એ શેર 3 ગણો એટલે કે 125 રૂપિયા થયો, 17 ના લેશો અને 30માં પણ એ શેર નહીં લેશો નહીં. અને એ 30 થઈ ગયું. એના પછી મિત્રો 2012 અને 2013ની થોડીક મંદી આવી, એમાં પણ એ શેરમાં ઘટાડો આવ્યો, પરંતુ એમણે એ શેર વેચ્યો નહીં. એના પછી કોરોના આવ્યો, કોરોનામાં પણ એમણે એ શેર વેચ્યો નહીં. એમણે કેટલો ભાવ થયો એ તમે ચાર્ટમાં જોઈ શકશો. કંપનીનો 2020માં કેટલો ભાવ હતો. પરંતુ એમનું કેવું છે કે 2020 પછી થોડી ક્વોન્ટિટી વેચી. કોરોના પછી જે તેજી આવી એ તેજીમાં એમણે વેચવાની શરૂઆત કરી અને હમણાં 4 મહિના પહેલાં એમણે બધા શેરો વેચી દીધા. એના પહેલાં 2010માં એમને બોનસ મળ્યું, એનો રેશિયો 1:1 હતો અને એમણે જે વેચ્યું એના પહેલાં એ કંપનીમાંથી એમને ખાસી રકમ ડિવિડન્ડની મળી ગઈ. એટલે એમની કોસ્ટ જે પડતર 30 હતો એ કોસ્ટ તો ક્યારેય નીકળી ગઈ હતી, શેર ફ્રી થઈ ગયા હતા નફામાં એકલા. એ કંપની ખાસું એવું ડિવિડન્ડ આપતી હતી દર વર્ષે એમને. અને એમણે 8,200 એટલે કે એમના 30 રૂપિયાના એક શેરનો ભાવ બોનસ ન ગણીએ તો 16,400 રૂપિયામાં એ કંપનીનો શેર એમણે વેચ્યો. એમનો કહેવાનો ઉદ્દેશ્ય એક છે કે કોઈ કંપની મલ્ટીબેગર કંપની જો તમને હાથમાં આવી જાય તો તમારું જીવનનું ચેન્જ થઈ જાય છે અને એકવાર તમારું કેરિયર બનાવી રાખે છે. એક કંપની તમારું કેરિયર બનાવી શકે. મિત્રો 2008માં જે મંદી આવી, લેમન બ્રધર્સ કે વિશ્વ મંદી, અને એના પહેલાં જે જ્યોતિ રીઝન મારે એમને 6 રૂપિયામાં લીધો હતો અને એના 3 રૂપિયા થઈ ગયા હતા. પરંતુ મારા પોર્ટફોલિયોમાં જે શેર હતા મેં પડ્યા રાખ્યા. આજે પણ જ્યોતિ રીઝનનો એક પણ શેર મેં વેચાણ કર્યો નથી. એમાં મને બોનસ મળ્યું છે. 1818નો નવો હાઈ બનાવી અને કંપની અત્યારે 1200-1250માં ચાલી રહી છે. એના ફંડામેન્ટ બહુ મજબૂત છે અને કામ પણ સારું છે. અને આજે જે કંપની ડિવિડન્ડ આપે છે છેલ્લા 5-6 વર્ષથી, એમાં મારી કોસ્ટ નીકળી ગઈ છે અને શેરો બધા પડ્યા એ નફામાં જ છે. મિત્રો, તમારા જીવનમાં પણ આવી જો કંપની કોઈ ખરીદાઈ હોય અને કંપની સતત ગ્રોથ કરતી હોય, કંપની સતત પ્રોફિટ કરતી હોય, કંપનીનું ભાવિ સારું હોય, કંપનીના ફંડામેન્ટ મજબૂત હોય, તો એ કંપની ઓછા નથી વેચવાની નહીં. તમે ગલતી આપણે ક્યાં કરા કે આપણા પોર્ટફોલિયોમાં જે શેરો છે એમાંથી આપણને જે નફો કરતી કંપનીઓ છે એમાંથી આપણને થોડોક નફો થયો એટલે આપણે એને ફટકારી મારે. પરંતુ 2-5 વર્ષ 7 વર્ષ પડી રાખો, 8 વર્ષ પડી રાખો તો એ કંપનીમાં એટલું બધી પોટેન્શિયલ હોય છે
કે આપણા પૈસા કેટલાય ઘણા કરી શકે, અને એ પૈસા આપણે એને વેચ્યા પછી બીજી કોઈ કંપનીમાં લગાવો, એ કંપનીમાંથી વળી આપણે ગાડીને બીજી કંપની લગાવો, એમાં આપણા પૈસા બનતા નથી. ઠીક છે, આપણને નફો મળે. મિત્રો, આ બધું સમજવાનું છે. આવી ક્રાઇસિસ, આવા જે ઘટાડા છે, આવા ઘટાડા ઘણી વખત આવ્યા. ઘણા ઘટાડા તમે પચાવી શક્યા હો તો તમને બજારના ઘટાડાથી ડર ના લાગે. મિત્રો, ડર જેવી કોઈ વસ્તુ ના લાગે. આ બધું ચાલવાનું બહુ સેન્સિટિવ બજાર છે. બજારમાં કોઈ નેગેટિવ પરિબળો ઊભો હોય તો બજાર ખૂબ ઘટે. ઘટવા માટે બજારને કારણ જોઈએ છે, અને ઘણી બાબતો એવી હોય છે કારણ પૂરું પાડતી હોય છે. તમે તમારા સારા પોર્ટફોલિયોના શેરો પકડી રાખશો એ તમારા માટે સારું છે, અને સારા દિવસો આવતો વાર નહીં થાય. તમે 2020નો ચાર્ટ જોશો, નિફ્ટીનો, સેન્સેક્સનો, તો તમને લાગશે કે 12 મહિના કે 2 વર્ષમાં જે ઘટાડો એનાથી કેટલા ટકા એ વધારો થયો છે. તમે ચાર્ટ જોજો, 2020નો તમને ચાર્ટ મળી જશે, નિફ્ટીનો, સેન્સેક્સનો, તમે સર્ચ કરશો તો એમાં આવા ઘટાડા આવતા હોય છે, અને ઘટાડા પચાવે એ પૈસા બનાવી શકે છે. કાલે પોર્ટફોલિયોમાં શુક્રવારના મિડ કેપ અને સ્મોલ કેપના શેરો ખૂબ ઘટ્યા. ઘણા લોકોને ગભરાટ થઈ જાય એટલા શેરો ઘટ્યા. તમારા પોર્ટફોલિયોમાં 20-25 કંપનીઓ હોય કે 8-10 કંપનીઓ હોય, બધી કંપનીઓ ઘટતી હોય. તમે લીધેલા હોય શેર એનાથી પણ ઘટાડો થયો હોય, પણ એનાથી ગભરાવાનું નહીં. સારી કંપની પકડીને બેસી રહેવાનું. હા, કંપનીમાં કોઈ ખરાબી આવી હોય, કંપનીમાં કોઈ તકલીફ હોય તો આપણે એને વેચી શકાય મિત્રો. પરંતુ કંપનીમાં કોઈ તકલીફ ન હોય, કંપનીનું કામકાજ સતત ચાલતું હોય, કંપનીમાં નફો વધતો હોય, વેચાણ વધતું હોય, પ્રમોટર એમની હોલ્ડિંગ વેચતા ના હોય, કંપની ઉપર દેવું ઓછું હોય, તો કંપની શા માટે વેચવી જોઈએ? મિત્રો, વિજય કેડિયાએ જે વેર્સ બનાવી છે એ બધી લાંબા સમય માટેની વેર્સ બનાવી છે. એમના પોર્ટફોલિયોમાં 8-10 કંપનીઓ છે. અતુલ ઓટો એમને ખૂબ નફો કરી આપ્યો. જે અતુલ ઓટોની રિક્ષાઓ, ગેસની રિક્ષાઓ ચાલે છે, એ શેર પણ એમણે ખૂબ નીચા ભાવમાં પોટેન્શિયલ પકડી રાખ્યો. આ બધી વાતો સમજો અને ગભરાયા વગર શેર બજારમાં સારી કંપનીઓ પકડીને બેસી લો. થેન્ક યુ, આભાર.